ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાં આવેલ અહમદપુર પ્રાથમિક શાળામાં બાલ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ગાંધીનગર પ્રેરિત બીઆરસી ભવન દહેગામ તથા સીઆરસી પાટના ગોવા આયોજિત કલ્ચરલ કક્ષાના બાલ વૈજ્ઞાનિક પ્રદર્શન 2025-26નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કલ્ચરલની 13 શાળાઓના બાળ વૈજ્ઞાનિકો દ્વારા કુલ 5 વિભાગમાં 26 કૃતિ રજૂ કરવામાં આવેલી હતી, જેમાં ટકાઉ ખેતી, વિકસિત નવીન ટેકનોલોજી, હરિત ઉર્જા, ગ્રીન એનર્જી, કચરાનું વ્યવસ્થાપન અને પ્લાસ્ટિકના વિકલ્પો, આરોગ્ય અને સ્વચ્છતા, જળ સંરક્ષણ અને વ્યવસ્થાપન જેવા વિભાગોમાં બાલ વૈજ્ઞાનિકો દ્વારા નવીન અભિગમ સાથે કૃતિનું પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું। દરેક વિભાગમાંથી એક શ્રેષ્ઠ કૃતિ તાલુકા કક્ષા માટે નિર્ણાયકો દ્વારા પસંદ કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અહમદપુર દૂધ ઉત્પાદક સહકારી મંડળી દ્વારા ટ્રોફી, અહમદપુર ગ્રામ પંચાયત દ્વારા શૈક્ષણિક કીટ અને શાળા વ્યવસ્થાપન સમિતિ અહમદપુર દ્વારા ફોલ્ડર ફાઇલ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। તુરે અહમદપુર પ્રાથમિક શાળા દ્વારા કુલ 5 વિભાગમાં કૃતિ રજૂ કરવામાં આવેલ પૈકી વિભાગ 1 ટકાઉ ખેતી અને વિભાગ 5B જળ સંરક્ષણ અને વ્યવસ્થાપનમાં અહમદપુર પ્રાથમિક શાળાની કૃતિ શ્રેષ્ઠ કૃતિ તરીકે પસંદ થવા પામી હતી। શાળા પરિવારના બાલ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં સહભાગી થનાર તમામ વિદ્યાર્થીઓને માર્ગદર્શક શિક્ષકોને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા। અગરસિંહ ચૌહાણ સાથે સેન 24 ન્યૂઝ હરસોલી દહેગામ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।